કોઈ ચોક્યાત મળ્યો હોત તો આ તળાવની ચોકી વાતો કરવા મેળવો તો કોઈ ચોક્યાત મળે તો ભલે પગાર થાય એટલો હાલવો છે, પણ એ ચોકી મેળવો છે. અને જે ફળ એવું છે ત્યાં ફળ ઝાડતો વાતું કોઈ અડાના કોઈ લઈ જાય ના તારજો પાણી કદી વાતું કદી ઘટતું નહીં આ તળાવમાં. પણ હું કહો છો એટલે આ ચોથી આવ્યા વીરજી તમે આ કોટા વાળવા જઉં છું. કોટા હરવા તો મોડો દોખતો તો કીધું કોઈ આ તળાવની ચોકી કરવા વાળો આવ્યો હોત અને તળાવની ચોકી તો બરોબર છે એમાં જ કોઈ નહીં આટે, પણ આ ફળ રહ્યું ને ફળ જે એ ઝાડતો આ ફળ રન તારતો પાણી કદી વાતું અમે નેટતું નહીં. એટલે આ ફળ રેવાની ચોકી કરવાની છે ને તળાવની ચોકી કરવાની છે. આમાંથી આ તળાવમાંથી કોઈ મશીન મેલી અને બીજા કોઈ ખેતરમાં ના વાળે. બરોબર નોકરી જ ખોરું હું નોકરી જ ખોલો તો પગાર હું લ્યો કે હેડો પેલો પગાર જે આવજો પછી પણ વધારે આ રે ફળ ખોવાન તો વધુ તમારે પાંચી લેવામાં આવશે. ચોકી મજબૂત કરવાની છે. કશો વાંધો નહીં. બરાબર તો આપણે 2 જણાને બોલાવો થાય અને 2 જણાને બોલાવીને 2 જણાના વચ્ચે વાતો આપણે પગાર કરીએ. કશો વાંધો નહીં. બરોબર છે ને ભાઈ? બરાબર. કાકા હાલ તમારી વાતો કદાચ પગાર મેં એમ કીધું હોય કે આટલો આવે ને તમે કદાચ તો ના હો તો વાત હાચી. અને તમે ના માનો તો એટલે 2 જણાના વચ્ચે પગાર કરીએ. તમારે 2 જણા કીએ પગાર કરીએ. બોલો હેડો. પગાર તો બોલાય જ 2 જણ. હા તો બોલાવો કોઈ તમારા સંબંધી હોય તો બોલાવતા જો હેડો. બોલાતા કોઈ 2 જણા લાગી પર જવા દે મને. તમે તો કાકા મારે જવાનું તો ચોકી એટલે પછી જન ના રવાય મારે ચોકી લોકો લઈ જન ના માથા આવે પાછી. કેલજી આવો વીરજી આવો. સરપંચ બોલાવ્યું તમને. ચમ મારા તળાવની ચોકી લાવવાનું છે. ઓહો. સરપંચ આરે તળાવની કળવા પાના એ પાછું તળાવમાંથી પાણી અમે લીધું. જોજો કોઈ રૈડો પડ્યો છે. અમારે રૈડો પડ્યો છે. આ તળાવના પાણીનો રેડો જો મેઠો જેવો ઓણું તો તેલ જબન નીકળે પાછું. ઓહો. અને તળાવના ચોકી હીરો તો ભલે રે પણ હોવા રાખજો ભાઈ. તળાવમાં ચોકી બધું પાણી ના હુકાબું જો પાછું. અને પાછો મોય મગર રહે પાછો. મગર હોય છે બાપા, કેટલો જનાવર હોય કદી ખબર નાવા ના હોય? પડતા પાછા. એટલે ખાઈ તો નહીં ખેંચી જાય જાવ ભાઈ જાવ તો. હોય તો ચિત્તો ને દીપડો ને વાય પાછા રાતે પાણી પીવા આવશે. ચોકી ના રાખો બીજા ને મિલો ને કે મગર બગર આવે ને ખેંચી જાવ. તમે એમ છો ડેટી મેટી ને પેલો ચિત્તો રાતે કેટલો ખાઈ પગાર જાય. કીધો? પગાર તો પેલો પગાર જે આલી પાસે વધારે છે. એટલા પગારમાં રહેવા તું ઈએ ખોટે ખાલા. રાતે લેવડો તાન જીએ. આ તો તાર કાંઠાવારમાં તો એવું રહેવાનું. કેટલો પગાર કર્યો વીરજી? 15,000 હા 15,000 રૂપિયા. હા 15,000 કર્યો. આપણે બે રહી જવું. આપણે રૈડા રૈડો થઈ જાય. છે તો કઈ રહેવાનું ભાગ નહીં. વીરજી પડી મેલ લે ને ભાવે એને બધી મગરની હાપવાની બાપવાની બધી બીક બતાય. તમે શું વાતો કરો લે કોઈ હા, અલે અમે તો વાત કરી કે વીજી હારું છે ચોકી આપણે ગામનો જ છે કે ચોકી જતો. વીરજી હારો તમારે માણસ. રાયરાની ચોકી બોકી રહે તો હા કચો તમે રેડાની ઓર રાખવાનું થાય ચોકે હારા હો પાછા. જમ ફાવા એમ પીએ તો પૈયે તો ચાલે કમાવાનું. તાણ. તો જે શોમાં પર તળાવ ભર્યું છે, આ તળાવ તો ભર્યું પાણી છે. આ તળાવમાં કદી ખૂટતું જ નહીં પાછું ના, પાણી. આ તો બે માથું ઊંડું છે પાછું. તાણ. ઊંચું નહીં વીરજી પાછા કોઈ દાડો ભૂલથી પડતા ના હોય. પોતાના પાછા મોય આ જોજો અમારા સાથે હારું છે આટલો બચારો અમારે હેતરે પીવું છે ઓના લીધે તો. ઓહો. આ ઓના લીધે અમે જીવીએ છીએ ને અમાર તો કશીએ નહીં ખવું બહુ એના લીધે બધું હેડ જ છે બધું ઓના ઉપર તો. હું આવે ચોકી બા અટ્ટાના પાણી આટલા તો તમે પાણી તો હરા ને આલો તો સરપંચ ને જઈને પેલી એ તો કરી તમારો આવો. પગાર અમે ઓછો કરાવશું ઓહો પાછા. બા, પાણી કેમ નહીં આલો? આમાં મશીન અમારો હોય પડ્યો હોય ને. આ તો તને તરાવે તમને હું તો મુદે શોખમાં એમને એમ બસ રહું તાર, હા. પણ પગાર વધારે કરાવતા ઓહો બા. કરાઈ 2,000 પાછા આવો. પગાર વધારે આવીએ પણ મશીન અમારું છે બા. અટના બા મશીન માં કોઈ કેટલા હે જવા સરપંચ થઈ ગયા તળાવ એકદમ છે ને? તળાવની તૈયારી છે. આ ગોદું એ બાવળી. હું તો સરપંચ પણ બધા બાવળિયા બધું કોઈ આ કાઢી સરપંચ દબા કામ કરે છે. સરપંચ એને દબા કામ સારું કરે. સરપંચ એટલે કોઈ વાતું આમ ખેત ના ફરવાનું હોય. ગામનો વિકાસ લાવો તો બા ગામનો સરપંચ વિકાસ તો જેવો. કરવો જ પડે. એવું સરપંચ છે? હોય તો તો વિકાસ કરે એવું લાગો જ છે. તો કેલજી વન તમને લઈને આયા. અરે આ ભાઈ પગાર ઓહો. કરવાનો લઈને આયા. આમાં ભાઈ નહીં તમે જતા. બોલો, આ તળાવની ચોકી કરવાની છે ને આ મારું ફળ રહ્યું હું બતાવતો ફળ કઈ જોઈ નહીં હોય. બાજી સોમલાજી. ઓય આવો હા કમલાજી, હા બોલો. આ ફળ જે રહ્યું થયું. આ મારું આ બાપુએ મેલ્યું, આ સુંદરા બાપજી મેલ્યું તો આ ફળ રહ્યું ને આ તો ઇતિહાસી વાત કહું. આ તો ઇતિહાસી છે બધું. એવું પણ આ ફળ રહ્યું ને આ ફળ જ્યારે તો હોય ને ત્યારે તો પાણી કદી આ તળાવમાં હુકાતું નહીં. નહીં. ના હોય કદી નહીં હુકાતું. એટલે આ ફળને મેન તો ચોકી વધી કરવાની છે. આ એના માટે તો ક્યારે રાખ્યું એના સાહેબ? માટેના તળાવની ચોકીમાં આ તળાવમાં આમાં કોઈ મશીન મેલી અને કોઈ પાણી વાતું ના ભરે તો કોઈ બકરો જાનવર જીવડો વાતું પીવી એના માટે. આ વાત સાચી બરોબર છે ને તો. કા ઓછી વાતો આ તો તમે ખેંચવા મોડો
ખેંચવા મોટો એટલે પાણી તો થઈ રહે પાણી આ હુકાઈ જાય સુકાઈ જાય આ ફળ સોરાઈ જાય તોય પાણી સુકાઈ જાય હમ. હા એટલે આ ફળની નો એની ચોકી મેનવાની કરવાની છે ના હોય આલે પગાર કેટલો ચોકી નક્કી તો આ કરવાનો ફળની જ તમારે? કરવાની છે મેન અજય કાજી પગાર આમાં નક્કી કરવાનો પગાર એટલો નક્કી કેટલો કીધો હવે પગાર નક્કી નહીં કરી અમે કહીએ તાણ હનો અરે રાત દાડો ચોકી કરજી કે 10,000 રૂપિયા આલી દેજો 10,000 રૂપિયા આલી દેજો ચાલશે વીરજી હા ચાલશે ભાઈ તન તમારું તો મંજૂર 11,000 રૂપિયા પેલો ફળ અરે સોળા વાહ. તો એ લોન ખોળ ઉપર જાતો જો વાર આવા સરપંચ તો ના મળે તો ને. કારણ 11,000 રૂપિયા ભાઈ. આવું કરવા 1000 રૂપિયા વધારે પણ આ ફળની ચોકી કે વધારે મંજૂર છે કરવાની કહી દો મંજૂર છે આ ફળ્યું એ ચોરાબુ ના જોવે હા આ ફળ્યું કજાક તને ઈવન જતું રહેવાનું હોય તો રે હંગાજી લઈને જોય હા પણ ચોરાબુ ના જો મું એટલે 1000 બહુ જોવે એ વાત સાચી છે બરોબર જો આ ફળ ચોરાઈ ગયું તો આ તળાવમાં પાણી થઈ રહે આ ફળ ચોરાઈ ગયું તો આ તળાવમાં પાણી થઈ રહે એટલે ફળ ના તમે ચોરાય. રાયરમભાઈ સીધા પાછળ હતા. હા એ તો નહીં થઈ રહ્યું એમ તો બે માથું ઊંડું હોય ગમે બે એટલું માથું અમે ખોદો. તો કોઈના અમારી સોટાઈ કેલોજી હોય કે સોમલોજી હોય અમારી સોટાઈ કોઈ કાઢવા નહીં ભાઈ પાણી અમારી તળાવમાં જે જીવડાને પીવા માટે છે એટલે તમારે નહીં રેડા હુકાય ને કરતા. રહેલા વાત તો એ હુકાઈ જાય ને તો વનમેથી કેનાલ આવે છે હા એ કેનાલમાંથી પાણી લઈ જાય ને પેલા શાહુભાઈને આરે બોલતી તો રહેજો 24 કલાક ઘર રાખવાના અઠો આપણો લઈ બાળી દેવાની એ વાત સાચી હો કે હાર જગાજી અમે જીએ તા ને અને કાલથી આવી જજો ચોકીમાં હા, આ તારે જીતરો ને તમે અત્યારે રાખી દો ને તાર બરોબર આ ફળ ના ચોરાબુ જો બધું હા, થાય લે. ફળની ધ્યાન રાખજો બા નકર તમારા ઉપર આવશે બા બધું હા જો આવજો હા હા. જય બાપા ધણી ચોકી કરજે ને હું જઉં છું ઘેર અમે વીરજી હું ઘેર જાઉં છું ને વ્યવસ્થિત ચોકી કરજો આ ફળ ના ચોરાબુ જોવા અને આપણા તળાવમાં આ ચુંદા બાપજી તળાવમાં કોઈ મશીન ના મેળે વર રાખજો હો. હા હું વધી હે. તમને પગાર કીધો એ મળી જશે 2 જણનો પછી કીધો તે બરાબર ને હું ઘેર જઉં છું હા એ હારડો આ સ્કૂટર પર ઘેર જતો રહું બકરા સારવાને માં હા જતા રહો બકરા હેરવાન કરો અરે વીજ કેલજી હા આપણે વીજીન ચોકી મેલીને તો આપણે ફોની ની જેમ ના પાડી જગાજીએ આપણો ના તો પાડીશું અમાર પણ આપણા ગામમાં બે માથા પાડી આપણું ના થાય કોઈનું ના થાય એ તને વાત ખબર સાચી જ? છે બા આમાં પેલું ફળ જ ચોરી જેવું પાણી ને પાણી હોય ઉકાઈ જતું હા. જેમ કે આપણને બોરનું જ કોઈ પાણી આલે એમ છે ને આપણે બધાની બગાડીને બોલે બેઠા આપણે છીએ. બધાની બગાડે એક વાર કે કેનાલ ને શો બંધ થઈ નહીં અને આપણા રૈડો હુકાઈ જાય એમમાં તો હવે પણ ફળ જ નહીં યા, જાય, ગમે તે વીજળીએ જાય. વાયરો ખાય ને જગોજી આપણે ચોરી જઈએ ફળ જ છે, પાણી જ નહીં રહે ને તો આ શું વાત થાય સાચી અમારે? કરી તો એક હા. વાત સાચી છે ભાઈ તમારી કે આપણો રૈડો પાછી જાય એક પણ મને પાણી હુકાઈ જાય એટલે કે અરે લે. હવે રેડો ફૂલાઈ આવી જાય પાછી જવા હા. આવ્યો ને પાણી તો ગમે ત્યારે ફળ લઈ જવું પાણી ની જેમ ના પાડે હા, લે આપણે. રે, ફળ ચોરી જઈએ ફળ જ તોડવા જઈએ હટજો. તો હમણાં હા. આપણે કોઈક પ્લાન બનાવવો પડશે વીરજીને બદલે નકર પ્લાન કેવો બની એ ખબર પેલ ને ચા પાણી યારો પાણી ભરો છે ઈકણ મોકલજો હા, ઈવન હા, એવું લેડો. કરશું હા, લેડો નેટ જો. અલા વીરજી હું હોય બેહી રહ્યા તમે ભલા આદમી પેલી તળાવની હોર રાખવાનું કીધું તમને ભગવાન ચોકિયાર હારા વાગે મેલ્યા છે. ફળ તો લઈ ત્યાં લઈ જા પેલા તળાવના પેલા બાજુની ગામના બધું પેલા પાણી ભરી પાણી ગયું. વાળા જો તાણે. આ જોઈ પેલા બાજુ ઓલે જોઈ દે, જો, જો, તમને. સમજી, જો. કમળ હા. આપણું જ કામ થઈ ગયું આમ ઉઠાય પેલું ફળ ઉઠાવ જાય તું હવે ઉઠા દેજો ભોળે મંદિર છે ચંપલ કાઢવા દે પાછું ભારે લાગે છે તું જોજે પાછું કોઈ ભાળી ના દે હો ના ભાળી જાય તો જ્યાં પેલા પાણી ભરીને જઈ ખાને. તારી ઓમ કેલજીને એમને મારી મજાક કરી જો એમને બકાય કોઈ તો કોઈ નહીં મને જવા દેજે પેલું ફળ કોક લઈ જાય માલ તો અને તારી ફળ કોક લઈ જશે અહીંયા જલ્દી મને ફોન કરી દે આજે હાલો હા પણ સરપંચ જલ્દી આવજે પાણી પાણી હુકાઈ ગયા ફળ કોક છોડી ગયો ઓહો ફોન હા હા જલ્દી આવ ફટફટ પર બીજી વાત કરું જે કર્યું હોય મારો હા હેડો અને આજે તો અરે કે ફળ ચોરાઈ ગયું છે મારા આબુ પણ સાથ કરે હું તો વીરજી હા આ ફળ હે ને ચોરાઈ ગયું આ ફળ પેલા તમે જો જાતા હોય જતો હું બે હેત તો ફળ આગળ જ આ બાપા કેલજીન ચોમોને આવ્યા હતા કે પા પોણી પોણી ભાઈ તો જોતા ફટફટ પર કાઢો સરપંચ બોલશે હું એમ જોતો આવી ને એ શું જોઈએ જ ખબર નહીં બસ કોણ આવ્યું તું ભાઈ ચોમણો ને કેલજી ને હું અત્યારે તમારું કીધું ઈવને એ હોય એમ કીધું પા પોણી આવી જો તો પોણી ફરી કેલજી ને સોમલો બે હતા કે ભાઈ પેલી પોણિયારી આવી હતી પાણી ભરી દો તો જોઈ કે નહીં હોય એમ અને પછી કહેતા રહેજો જા એ રા શીખે છે જે જ ખાવાનું હું આવ્યા તા નતા રહ્યા અને ફળ એ વખત ચોરાઈ ગયું હોય એ વખત જ શું તારું મોનો ના મોનો હતો ઈવને આ ભાડ્યું હતું અને આ વાતે હોભળી થઈ ઈવને કે આ ફળ હોય તો પોણી રસ અને ફળ ચોરાઈ જાય
ચોરાઈ જાય તો વાતો આમાં પાણી રહેતું તો એ ના નહીં પાડતા કે ના પોણી આવે અને પાણી હાલવાની વાત ના પાડી હતી એટલે કદાચ એવું કરી તો બોલી આવજો કેલસી વાન બોલાવતા બોલાવતા. તો હેડો સરપંચ પોણી આવી હેડો તમને. હાલો કીધું હું હાલવાનું કીધું હેડો. હાલો તાન. લ્યો. પોણી તો જબરજસ્ત હાલતું. પાણી આલે આપણે ના મોન્યા કે ના મોન્યા મોન્યા કે ના મોન્યા ફળની વાત કરતો ના પાછો એ તો હાલ છો કહેવાના હવે પેલા પાણી તો લેડો પૂછજો પાણી લેડજો ફાઈટર બે લગાવો છો હમણાં બે બાય હા લેલા ગૌ પડી ગયા ને દેખાતો ચોમાલ હું તો પાછ પેલા જુગાબાદ નું બધાને પાણી આલવું છે બધાં પાણી આલે છે, ભાગ ફાઈટર લઈ લઈએ આપણે હવે. બે મશીન લાવીએ ભલે નવો. ડીઝલ નો ખર્ચો થઈ જાય હા બે નવા મશીન લાવવા હોય ચોમાલ નવા મશીન અરે લાવી દઈએ. સોમરામ ભાઈ થયું છે ને. હા અરે અમારે શું પણ અમે બે એમાં કેરુશન જલ્દી થઈ રહે તાને કેરોસન થઈ રહ્યા છે પાછું બેનજી બેનજી બધા અને હવે તો કેરોસન એ બંધ થઈ ગયો તમને ખબર છે ડીઝલ ચલાય થઈ ગયો હોય તે ડીઝલ નો ભાવ વધારે છે પાછો નકર પેલા કેરોસન ને ચો તો ખબર છે કેરોસન જબર ફાઈટર ને હેડ તો પેલા તો જે સરપંચ આયરન શું બોલાય છે સરપંચ હા કેલજી આવો કેલજી આપણા ભાઈને વીરજીને મને એમ કીધું ઓવા કે વાંકણ પેલી મેં પોણિયારીઓ પોણી ભરી દીધો તો પોણી ભરી દે ચોથી તો કિંમત બેઠો તો ફળની વર રાખી ઓવા તે કેલજીને અને સોમળાઈ મને ત્યાં મોકલ્યો હા. ત્યાં મોકલ્યો એટલે કોઈ પોણિયારીઓ પોણી નથી અરે આ જગાજી બાજુ ગોમો વાળા પેલા બેળો ને બેળો ભરીને ભરી જતો ભરી હતો. જતો હતો હમણાં હાલ ભરતું હતું ભાઈ? એ તો જતો રહ્યો તાર રાગે રાગે હેરતા જ તા ને અરે અરે. હેડ જ છે ને એવું શિખર એટલે મોતા ફળ વધતો વધે ચોરાઈ ગયું છે બરાબર આ પોણી અડધું થઈ ગયું હા એક દાડામાં પોણી વધતો છે. આ બે ઇંચ ઘટી ગયું ઓહો. આ ચોરી જાય એમાં એટલું ઘટી ગયું જો. તમને તો જો, થર્ડ રાખવા જ મેરે ઘટી આવું કરવા ગયું છે મેરે. કે નહીં ઘટી ગયું? પાણી ઘટી એટલે ગયું વાનો સાહેબ રહ્યો ને વાનો સાહેબ એ તમે બે હતા બરાબર અને પગાર કર્યો તમે 10 કીધું મેં 11 કર્યો છે ઓહો એટલે આ સાહેબ તમારે બેને આલવો પડશે આ ફળનો હમણાં? આ તમારી જવાબદારી છે. આ તો હલવાણ આપડે તો હારું એ વાત સાચી આ તો આપણું આમ હમણાં જગાજી અમે આમાં આયા વીરજી અમે જફવાર રાખાવતા હતા, બરોબર હા. અને પેલા બાજુ ગોમાળ હાચુકલું પાણી ભરીને જતો હતો પાછો ભરીને જતા હતા પણ સાચી વાત ગમે છે. તે હોય કે ના હોય વીરજીને ભાડ્યો નહીં પોણી વાળો નથી કે હું ઉતાવળો જોતો પણ કોઈ નતું ને મને છેતરીને મોકલ્યો પણ આ ફળની વાત રહી એ તમારે બેને જ વાત પૂરી કરવી પડશે બીજો કોઈ કરશે નહીં હા તો કારણ કે અમને- તમે આયા હતા હા અને તમે વાતો ઓયા આયા હતા તમે અને જોમીન તમે બે જ આયા છો અમન જગાજી હા બોલો એ તો વાત તમારી કઈ વાત સાચી ચોર તો અમે હોજ્જાલ છીએ પણ બે દાડા સમય આલો અમને. સમય આલો અમન બે દાડો સમય તમને આલુ બરોબર છે પણ આ પોણી જલ્દી હુકાઈ જાય જલ્દી ગમે તે કઈ હા, લાવી હા, બે ગયું દાડા હા લાઈ પાણી દઈએ. લાવી દે ગમે તે કહીએ પાણી તમે તો તો ના માનો તું મજન જોઈ આવો હા, તો જોયું બે માથોડો હતું ને પાણી એક જ બે માથોડો માથોડો હતું. તો પાણી હાલ જેટલું ઓછું થઈ ગયું વાત સાચી લ્યો, અમે સાચી. જઈએ, અમે આવશું હા રેડો કાલે કરી હા? નાખશું. હા એટલું ગમે જ કરીને કરી દેજો હા, શું કીધું કશો વાંધો નહીં હો. હા રેડો તો